बालकृष्ण लाल की जय। श्रीमद् द्वारिकाधीश की जय। श्री राजा रणछोड़ की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। चतुर्थ स्कंदમાં આગળ વધતા જે ચોથા સ્કંદના 4 પ્રકરણ છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 માંથી પ્રથમ ધર્મ પ્રકરણમાં સતી ચરિત્રની કથા આવે છે। દક્ષ પ્રજાપતિ જે છે એમને 16 દીકરીઓ હતી, એમાંથી 13 દીકરીઓ ધર્મને પરણાવી। ધર્મને પરણાવનાર દક્ષની 13 કન્યા એ આ પ્રમાણે છે, એમાં શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, રીમ અને મૂર્તિ, આ 13 પ્રકારના કન્યાઓ જે છે એના લગ્ન ધર્મ સાથે થયા। ધર્મની 13 પત્નીઓ, એમના બધાના નામ પ્રતિકાત્મક છે। ધર્મની સાથે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ વગેરેનો સમન્વય કરે છે, એ જ સાચો ધાર્મિક કહેવાય। શ્રદ્ધાનો અર્થ થાય ધર્મ સાથે હોય તો શુભ પરિણામ જ આવે। મૈત્રી જે છે એ ધાર્મિક માણસ કોઈ પણની સાથે શત્રુતા ન કરે, ખાલી મિત્રતા જ રાખે। દયાનો અર્થ થાય છે ધાર્મિક માણસ દયાળુ હોવો જ જોઈએ, દયાથી હૃદય કોમળ બને છે। શાંતિ, સાચી શાંતિ એ ધાર્મિકને જ મળે છે। તુષ્ટિ, ધાર્મિક માણસ સંતોષી હોય છે। પુષ્ટિ, ધર્મ પાળનાર માણસ ઉત્તમ જ, એ પ્રભુની કૃપાએ એના ઉપર કૃપા ઉતરે છે। ધર્મ પાળનાર મનુષ્ય ઉપર પ્રભુની કૃપા ઉતરે છે, પ્રભુની કૃપા થાય છે। ક્રિયા, ધાર્મિક માણસ ક્રિયાશીલ હોવો જ જોઈએ। ઉન્નતિ, સાચી ઉન્નતિ ધાર્મિકની જ થાય છે। બુદ્ધિ, ધાર્મિક માણસ બુદ્ધિમાન હોય, જેમ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય કેટલી બુદ્ધિ, જાણો બુદ્ધિના હિમાલય હોય। મેઘા, ધાર્મિક માણસની યાદ શક્તિ ખૂબ હોય છે, એ મેઘાવી હોય છે। તિતિક્ષા, ધાર્મિક માણસો સહનશીલ હોય છે। નરસિંહ મહેતા, મીરા વગેરે ભક્તોએ કેટલું સહન કર્યું। રીમ એ લજ્જા, ધાર્મિક માણસ ખોટું કામ કરે નહીં, અને ધાર્મિક માણસ મૂર્તિની પૂજા એ કરવાનો જ, કારણ કે એમાં એને પરમાત્માના દર્શન થાય છે। ધર્મ સાથે આટલા સદ્ગુણો જોડાય એટલે ધર્મ પુષ્ટ બને। દક્ષની એક દીકરી સ્વાહા, એને અગ્નિ સાથે પરણાવવામાં આવી છે। યજ્ઞ કાર્ય જ્યારે આપણે કરીએ ત્યારે સ્વાહા સ્વાહા બોલીએ છીએ। અગ્નિની પત્ની છે સ્વાહા છે। દક્ષની સ્વધા નામની દીકરી એ પિતૃઓને પરણાવવામાં આવી, પિતૃઓને પરણાવી છે। શ્રાદ્ધના કાર્યમાં આપણે સ્વધા શબ્દ વપરાય છે, અને સતીએ મહાદેવ સાથે પરણાવવામાં આવ્યા છે। આ પ્રમાણે દક્ષની 16 કન્યાઓમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃઓને અને 1 મહાદેવને પરણાવવામાં આવી છે। જે માણસ ધાર્મિક હોય, દયાળુ હોય, એ નિર્ભય હોય છે, કોઈનાથી એ ડરતો નથી। ધર્મ અને દયાની મૂર્તિ એવા ભક્ત જે છે એ જ પરમાત્માને પામી શકે છે। સત્તા મળ્યા પછી માણસનું સાનભાન ન જવું જોઈએ। પૈસો, પ્રતિષ્ઠા અને પદવી, આ 3 જે છે, એક તો મેળવી અઘરી, અને મેળવ્યા પછી એને પચાવી અઘરી। પૈસો મળે તો એનો સદુપયોગ કરવો જોઈએ, એને ખોટા માર્ગે વાપરવા ન જોઈએ, એનાથી ખોટા કાર્ય ન કરવા જોઈએ। પ્રતિષ્ઠા જે એ ગુરુ કૃપા અને પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે। પદવી પણ એવું છે કે તમે જે શ્રમ કર્યો હોય એમાં તમારા ગુરુની કૃપા હોય, તમારા ઈષ્ટની કૃપા હોય, ત્યારે તમે કોઈ પદને પામી શકો છો। માટે કીધેલું છે પૈસો, પ્રતિષ્ઠા અને પદવી
મેળવવી અઘરી અને મેળવ્યા પછી ને પચાવવી અઘરી. વૃત્તાંત અહીંયા કરેલું છે કે વિદુરજીએ મૈત્રી ઋષિને પૂછ્યું કે દક્ષની પુત્રી સતીને મહાદેવ સાથે પરણાવ્યા પછી મહાદેવ અને દક્ષ પ્રજાપતિ વચ્ચે ઝઘડો થયેલો એ કથા મને સંભળાવો. મૈત્રી ઋષિ કહે છે કે દક્ષને બ્રહ્માએ પ્રજાપતિ બનાવ્યા એટલે એમને અભિમાન થયું. સત્તા મળ્યા પછી ધનવાન, બળવાન, વિદ્વાન આ બધાને અભિમાન આવતું જ હોય છે, પરંતુ જે વ્યક્તિ અભિમાન કરવા જેવું હોવા છતાંય કરતો નથી એ જ મહાન. દક્ષની સત્તા મળ્યા પછી બ્રહ્માએ પ્રજાપતિઓની સભામાં બોલાવી. દક્ષ પ્રજાપતિ સભામાં ગયા. એમને આવતા જોઈ બધા દેવો ઊભા થયા. બધા એમને પગે લાગવા લાગ્યા. ત્યાં બેઠેલા મહાદેવજી ઊભા ન થયા, દક્ષને પગે ન લાગ્યા. દક્ષને ખરાબ લાગ્યું. બધા હું ગયો ત્યારે ઊભા થયા, પરંતુ મહાદેવ ઊભા ન થયા. મારો જમાઈ જે છે એને જ મારું માન ઘટાડ્યું. ખરા અર્થમાં શાસ્ત્ર એ કહે છે કે કોઈ દિવસ જમાઈ જે હોય એ સસરાના પગે ન લાગે. કારણ એવું છે કે દાન આપનાર છે એના કરતાં દાન લેનાર એ મોટો કહેવાય. આ શાસ્ત્ર પ્રમાણિત વસ્તુ છે. વડીલ તરીકે આપણે પગે લાગીએ અલગ વસ્તુ છે, પણ ખરા અર્થમાં જમાઈ એ સસરાને પગે ના લાગવું જોઈએ. બધાએ માન સન્માન આપ્યું, બધા એમને પગે લાગ્યા. એમને દેખાયું પણ ના દેખાયું. ખાલી એક જ વિષય ઉપર એમને થયું કે મને અપમાનિત એમને કર્યા. દક્ષ પ્રજાપતિ જે છે એમના મનમાં ઉભાવ જાગૃત થયો. બધા મને પગે લાગે અને મારો જમાઈ મને કેમ ન લાગે. દક્ષને ક્રોધ આવ્યો, એને અપમાન લાગ્યું. જે માણસ અહંકારી હોય એ ક્રોધી પણ હોય. મહાદેવનો ઈરાદો દક્ષનું અપમાન કરવાનો ન હતો. મહાદેવે શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે વ્યક્તિના આપણે પગ પૂજ્યા હોય એ વ્યક્તિ પૂજનીય હોય, અને પૂજનીય વ્યક્તિ એ પગે ન લાગવાનું હોય. મહાદેવ વિચાર્યું મારા સતી સાથે લગ્ન થયા ત્યારે દક્ષે મારા પગ ધોયેલા, તેથી નિયમ પ્રમાણે મારાથી દક્ષને પગે ન લગાય. પરંતુ કેટલાક લોકો માનના બહુ શોખીન હોય, એને એવી અપેક્ષા હોય અને માન ન મળે તો એને ખટકે. એવું કોઈ દુનિયામાં જન્મ્યું નથી કે સત્તા મળ્યા પછી અભિમાન ન થયું હોય. કેટલાક માણસો જે નથી મળ્યું એની ફિકરમાં જે મળ્યું છે એનો આનંદ લઈ શકતા નથી. દક્ષે બધાએ માન આપ્યું એ ભૂલી ગયા. એક મહાદેવે ન આપ્યું એ યાદ રાખ્યું. દક્ષે મહાદેવને બેફામ ગાળો આપી અપમાનિત કર્યા. તમારે રહેવા માટે ઘર નથી, સ્મશાનમાં પડ્યા રહ્યા છો. મહાદેવના માથે જ્ઞાન ગંગા છે એટલે મનમાં કહ્યું કે દક્ષની વાત સાચી છે, બધી દુનિયા સ્મશાનમાં જ રહે છે. આપણે સામે ચાલીને ત્યાં કેટલા જીવજંતુઓ ચાલતા ચાલતા મરી જતા હોય છે. જ્યાં જીવ મરે અને દટાય એ સ્મશાન કહેવાય. દક્ષ કહે છે કે મહાદેવ કપડાં પહેરતા નથી, પિતાંબર દિગંબર વેશે પહેરે છે. મહાદેવ કહે છે જેને વાસના અને વિકાર હોય એને કપડાની જરૂર પડે, મારે કોઈ વાસના નથી. એટલે દક્ષની આ ગાળ તેમને અસર કરતી નથી, પ્રશંસા લાગે છે. દક્ષે કહ્યું કે મહાદેવજી
ચિતાની ભસ્મ લગાડે છે. મહાદેવ કહે છે કે ચિતાની ભસ્મ લગાડી હું બધાને સાવધાન કરું છું કે સુંદર શરીરનો ગર્વ ન કરો. આ શરીર એક દિવસ ચિતામાં ભસ્મ થવાનું છે. દક્ષ પ્રજાપતિ નાતના પ્રમુખ એટલે ત્યાં જાહેર કરે છે, આજથી મારી દીકરી જમાઈને હું નાત બહાર મૂકું છું. હવેથી કોઈએ પણ યજ્ઞમાં શંકરને આમંત્રણ કે આહુતિ ન આપવી. શંકર શાંત બેઠા છે, એમને અપમાન ન લાગ્યું, પરંતુ ત્યાં બેઠેલા ભૃગુ અને બ્રાહ્મણો જે હતા મહાદેવની મસ્કરી કરવા લાગ્યા. મહાદેવ નંદી પર બેસીને જાય છે. નંદીથી મહાદેવની મસ્કરી સહન ન થઈ. નંદીએ બ્રાહ્મણોને શ્રાપ આપ્યો, તમે યાચક બની જશો. શ્રાપને કારણે આજે બ્રાહ્મણો યાચક છે. શું કરે? શ્રાપ છે, માગીને ખાય છે. મહાદેવ કૈલાસમાં ગયા છે, પણ આ સસરા જમાઈની લડાઈ દક્ષ પ્રજાપતિ અને મહાદેવના સમયથી ચાલતી આવે છે. જમાઈ માટે કીધું છે કે જમાઈ સારા તો બહુ સારું, અને વિભર્યા તો નવગ્રહની તો બધાને ખબર હોય છે, પણ 10મો ગ્રહ એ જમાઈ કહેવાય છે. મહાદેવ છે કૈલાસ ગયા. દક્ષના જાહેરનામા પછી યજ્ઞો બંધ થઈ ગયા. દક્ષ વિચારે છે કે હું પોતે યજ્ઞ કરું અને મહાદેવને આમંત્રણ અને આહુતિમાંથી બાકાત કરું. દક્ષ પ્રજાપતિ હરિદ્વાર પાસે કનખલમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. ત્યાં દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યા, પરંતુ મહાદેવજીને આમંત્રણ મોકલ્યું નથી. યજ્ઞ 3 પ્રકારે થાય: સાત્વિક યજ્ઞ, રાજસ યજ્ઞ અને તામસ યજ્ઞ. સાત્વિક યજ્ઞ ચિત્ત શુદ્ધિ માટે કીધેલો છે. રાજસ યજ્ઞ એ શ્રદ્ધા, યજ્ઞમાં શ્રદ્ધા વિશ્વાસ નથી, પરંતુ પ્રતિષ્ઠા માટે કરવામાં આવે છે. અને તામસ યજ્ઞ જે છે એ બીજાના અહિત માટે કરવામાં આવે છે. દક્ષને આ યજ્ઞમાં જે દેવો છે એ વિમાનમાં બેસી સજી ધજી અને જઈ રહ્યા છે. કે જોઈ કૈલાસમાં બેઠેલા સતી મહાદેવજીને પૂછે છે, આ વિમાનો ક્યાં જઈ રહ્યા છે? મહાદેવ કહે છે, તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, ત્યાં જાય છે. સતીએ કહ્યું, મારા પિતાને ત્યાં યજ્ઞ છે તો આપણે પણ જવું જોઈએ ને. મહાદેવ કહે છે, હા જવું જોઈએ, પરંતુ આપણને આમંત્રણ નથી આપ્યું. સતીએ કહ્યું કે મિત્રને ત્યાં, પતિને ત્યાં, ગુરુને ત્યાં, મા બાપને ત્યાં અને સત્સંગમાં વગર આમંત્રણે જઈ શકાય એવો નિયમ છે. મહાદેવજી કહે છે, હા જઈ શકાય, પણ પ્રેમ હોય તો જ જવાય. તમારા પિતાનો પ્રેમ નથી. તમને જોઈને એમની આંખો લાલ થશે અને તેથી ત્યાં ન જવાય. સતી મનમાં કહે છે, આખરે તો આ મારા બાપના જમાઈને જમ સરખા. જમાઈ સારા તો સારા અને બગડ્યા તો કોઈના નહીં. સતી મનમાં ને મનમાં કહે છે કે જમ અને જમાઈ બંનેની રાશિ સરખી. સતી ખૂબ આગ્રહ કરે છે. સતી ખૂબ આગ્રહ કરે છે, પરંતુ મહાદેવ તૈયાર થતા નથી. સતી મહાદેવજીને કહે છે કે તમારે ન આવવું હોય તો કંઈ નહીં, પણ હું તો જઈશ. સતી ગયા. પાછળથી એમની સાથે મહાદેવે નંદી અને કેટલાક ગણ મોકલ્યા. સતી મનમાં કહે છે કે પતિ મળે તો બધા જ જન્મમાં મહાદેવ જેવો મળજો. ભલે મારી સાથે ન આવ્યા, હું એમના ના કહેવા છતાંય
ઉપરવટ થઈને મારા પિતાને ત્યાં જઈ રહી છું, છતાંય મારા માટે નંદી અને ગણો મોકલ્યા. કેટલો પ્રેમ છે એમને મારા ઉપર. સતી પિતાને ત્યાં યજ્ઞમાં પધાર્યા છે. બાપે જોઈને મોઢું ફેરવી લીધું. આ તો મારા દુશ્મનની પત્ની છે. એમને દીકરી ન દેખાય. ગરીબ બાપ અને ધનવાન બાપમાં શું ફરક છે? દક્ષ એ ધનવાન બાપ છે, નરસૈયો એ ગરીબ બાપ છે. કુંવરબાઈએ સામેથી બાપને કાગળ લખ્યો કે તમે મામેરું લઈને નહીં આવો તો મારા સાસરિયા મેણા મારશે, મારે કૂવામાં પડવું પડશે. મારે માં નથી, મારે ભાઈ નથી, તમે ગરીબ છો અને તમને નાતની બહાર પણ મૂક્યા છે. નરસૈયો બે ચાર હરિજનોને લઈ હાથમાં કરતાલ લઈ દીકરીના ગામે મામેરું પૂરવા ગયો. એ ચિંદરે હાલ જોઈ કુંવરબાઈના સાસરિયાઓ કહે છે કે આ ભૂખડી બારસ શું મામેરું આપવાનું. કુંવરબાઈ નરસિંહ મહેતાને જુએ છે. બાપ દીકરી ભેટી પડ્યા. દીકરી બાપની હાલત જોઈ રડવા લાગી. નરસૈયો કહે છે બેટા તું રડીશ નહીં. ભલે તારી માં નથી, તારો ભાઈ નથી, પણ હું તારો બાપ જીવતો છું. એવું મામેરું કરીશ કે દુનિયા યાદ રાખશે. અને નરસિંહે સામળિયા સાથે મળી અને કુંવરબાઈનું મામેરું પૂર્યું. એ સૌ જાણે છે આ ગરીબ બાપ પોતાની પાસે કશું નથી, છતાંય બધું આપવા તૈયાર છે. અનેક ધનવાન બાપ દક્ષ પ્રજાપતિ પોતાના ઘરે દીકરી આવી, પોતાની દીકરીને નથી જોતા, પરંતુ શિવની પત્ની રૂપે એને જોવે છે. ક્રોધ જે છે એ જીવનો સૌથી મોટો દુશ્મન છે, સૌથી મોટો શત્રુ છે. મનમાં દ્વેષ ભાવ જાગૃત થાય ત્યારે અનેક પ્રકારના દુઃખો ઉત્પન્ન થાય છે. દ્વેષના કારણે જીવ જે છે એનું જીવન વેડફાઈ જાય છે. દક્ષ પ્રજાપતિએ સતી આવ્યા એટલે મોઢું ફેરવી લીધું. એમની બહેનો પણ એમની સાથે વાત નથી કરતી, માતા પણ વાત નથી કરતા. આ બધું તો સહન કર્યું, પણ સતીએ જ્યારે જોયું કે યજ્ઞમાં શિવનું સ્થાપન નથી, સતી જે છે એને ખૂબ ક્રોધ આવ્યો. સતી જે છે એમને મનમાં થયું કે મારા પતિ કેટલા પવિત્ર છે. એમની ભસ્મ માટે બ્રહ્માજી ત્યાં લાઈનમાં ઉભા રહે છે. પોતે ચર્મ પહેરે છે, પરંતુ ભક્તોને પીતાંબર આપે છે. આ ભોળાનાથ છે અને એમનું જ સ્થાપન નથી, એમની આહુતિ નથી. સતીએ પોતાનું અપમાન સહન કરી ગયા, પણ પતિનું અપમાન સહન ન થયું. સતી જે છે એ નક્કી કરે છે કે પિતા દ્વારા જે શરીર મને પ્રાપ્ત થયું છે, સતીએ નક્કી કર્યું કે જ્યાં પિતા દ્વારા આવું ઘોર સામાજિક અપમાન થાય છે, તો પિતાથી ઉત્પન્ન થયેલા મારા શરીરનો ત્યાગ કરું. સતીએ પીળી સાડી પહેરી, ચાંદલો કર્યો, પદ્માસનમાં બેસી ગયા, શરીરમાં યોગ અગ્નિ પ્રગટ કર્યા અને સતીનું જે શરીર છે બળબડ વળવા લાગ્યું. સતીનું શરીર બળે છે. અંતિમ સમય છે ત્યારે વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. વિષ્ણુ કહે છે દેવી તમારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. પતિના અપમાન સહન ન કરી શક્યા એટલે તમે તમારા શરીરને છોડી રહ્યા છો. હું પ્રસન્ન થયો છું, વરદાન માંગો. ત્યારે સતી વરદાન માંગે છે. સતીએ કહ્યું કે હે નારાયણ, કૃપા કરો કે જન્મ જન્મ મને શંકર પતિ તરીકે મળે. કેવો પ્રેમ છે! સતી એ દેહ ત્યાગ કર્યો. શંકરના ગણો દક્ષ પ્રજાપતિના રઘુ નામના દેવોને ખૂબ માર માર્યો.
નારદ ઋષિ તે જ વખતે કૈલાસ પર ગયા છે. મહાદેવજીની પાસે જઈ કહેવા લાગ્યા. મહાદેવ કહે છે કે નારદ કેમ પધાર્યા? નારદ કહે છે કે તમારું ઘર ભાંગ્યું. મહાદેવ કહે છે કે મારું મેં ઘર બાંધ્યું જ નથી તો ભાંગે ક્યાંથી? હું તો સ્મશાનમાં રહું છું. મહાદેવ મૃત્યુના દેવ છે. એમને સતીના મરણને સમાચાર જરા પણ શોક ન કર્યો, કારણ કે જ્ઞાની છે. જ્ઞાની મરેલા કે જીવતાનો શોક કરતા નથી. મહાદેવને ખબર પડી કે દક્ષના માણસોએ મારા ગણોને માર્યા એટલે ખૂબ ક્રોધ આવ્યો. શંકરે જટા પછાડી તાંડવ નૃત્ય કર્યું. જટા પછાડી મહાદેવની જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા. વીરભદ્રને કહ્યું કે જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. દક્ષના યજ્ઞમાં આચાર્ય વીરભદ્રને આવતા જોયા. વિચાર્યું મામલો તંગ થયો છે. પાછલા બારણે નાઠા થેલી પણ લેવા ન રહ્યા. જાણ્યું કે આજે બધાનું આવી બન્યું. ભૃગુ ભાગે છે. વીરભદ્ર એને પકડે છે. કહે છે ક્યાં જાઓ છો મહારાજ? ભૃગુ કહે છે યજ્ઞનું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે તેથી હું મારા ઘરે જઉં છું. વીરભદ્ર કહે છે તમને દક્ષિણા મળી કે નહીં? ભૃગુ કહે છે કે હું નિષ્કામ ભાવે યજ્ઞ કરાવું છું, મારે દક્ષિણા ન જોઈએ. વીરભદ્ર કહે છે તમારે ના જોઈએ તો કઈ નહીં, પણ મારે તમને દક્ષિણા આપવી છે. વીરભદ્ર એમ કહી ભૃગુની દાઢી ખેંચે છે અને અગ્નિ સ્વાહા કરી અગ્નિકુંડમાં નાખી દીધા. પછી ભગ દેવ આદિ આંખો તેમની ફોડી નાખી. દાંત કેટલાના તોડી નાખ્યા. બધાને મારી મારીને ખોખરા કરી નાખ્યા. વીરભદ્ર દક્ષનું માથું વાળીને અગ્નિ સ્વાહા કરીને અંદર હોમી દીધું. દક્ષના યજ્ઞ મંડળમાં હાહાકાર થયો. થોડી વાર પછી સ્વયં મહાદેવ ત્યાં પધાર્યા. બધા મહાદેવજીના શરણે ગયા. કહ્યું પ્રભુ વીરભદ્રે અમને ખૂબ માર્યા. સૌએ મહાદેવજીની સ્તુતિ કરી. મહાદેવ પ્રસન્ન થયા. એમને કહ્યું કે મને કોઈ પર દ્વેષ નથી. શંકરના કહેવાથી દક્ષના ધડ ઉપર બકરાનું માથું બેસાડવામાં આવ્યું. દક્ષ માફી માગે છે, સ્તુતિ કરવા લાગ્યા, પરંતુ બોલાતું નથી. અત્યારે પણ આપણે મહાદેવજીના મંદિરમાં જઈએ ત્યારે આવા કરીને બોલીએ છીએ. એ દક્ષે જે પ્રાર્થના કરેલી એના હેતુથી બોલે છે. વૃત્તાંત અહીંયા કરેલું છે કે જ્યાં સુધી માણસનું માથું હતું ત્યાં સુધી શંકરને ગાળો દેતો હતો. બકરાનું માથું આવ્યા પછી એ સ્તુતિ કરે છે. વીરભદ્ર કોણ છે? શ્રી મહાપ્રભુજી નિબંધમાં ભાગવતાર્થમાં પ્રકરણમાં આ ચરિત્રનું રહસ્ય ખોલે છે કે સતી કોણ? દક્ષનું મૂર્તિમંત અભિમાન એ સતી. દક્ષ બહુ અહંકારી હતો. એનું જ અભિમાન સતી રૂપે પ્રગટ થયું. અભિમાન માણસની ત્રણ ખાસિયત હોય છે. કોઈનું સાંભળે નહીં, પોતાનો કક્કો ખરો કરે. શંકર સતીને જે સમજાવ્યા પરંતુ એ માન્યા નહીં અને બાપના ઘરે ગયા. બીજું, અભિમાનીનું અપમાન કરો એટલે ભડકો થાય. સતીનું બાપના ત્યાં અપમાન થયું એટલે ભડકે બળી ગયા. ત્રીજું, અભિમાની માણસ વેર લીધા વગર રહે નહીં. સતી વેર લેવા મરીને શંકરની જટામાં બેઠા. શંકરે જટા પછાડી એ જ સતી વીરભદ્ર રૂપે પ્રગટ થયા અને બાપના યજ્ઞમાં ગયા. શંકરનું અપમાન કરનાર બાપનું માથું કાપ્યું ત્યારે એમને શાંતિ થઈ. વીરભદ્ર એ બીજું કોઈ નહીં પણ સતી જ હતા. આવી પણ એક કથા છે. દક્ષ સજીવન થયો ત્યાંથી વિષ્ણુ ભગવાન ત્યાં પ્રગટ થયા. દક્ષે કહ્યું કે અમારા ત્રણ જે છે એમાં કોઈ ભેદ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે એક જ છીએ. શંકર પ્રત્યે ભેદ રાખે એ સાચો વૈષ્ણવ નથી. કર્કશ વાણી જે છે કોઈ દિવસ બોલવી ન જોઈએ. આટલા દુર્ગુણોથી આપણે બચીએ તો આપણું ઘણું બધું સારું થાય. કર્કશ વાણીમાં કળીનો વાસ છે. કલહનું એ રૂપ એ કલી. ઇન્દ્રિયોને હરિરસમાં તરબોળ કરો અને તરબોળ કરવાનો અને રાખવાનો એ ભાગવતનો
મુખ્ય ઉદ્દેશ અને આશય છે.